महाराज ने राम कबीर, पद्मनाम भगवान ने राम कबीर, अध्यारूजी महाराज ने राम कबीर, नामदेव कबीर साहेब ने राम कबीर, हेत कृपा ने राम कबीर, गुरु परिवार ने राम कबीर, सर्व संतों ने प्रभात ना राम कबीर। सा मेरी साहेर उलट्यो रतन तना जाय, कर्म विना भरे मूठड़ी शंखले हाथ भराय। श्रिया गोकुलया बो मोर्यो रे, જોવા જઈએ રે, તેની છાયા છે ઘેર ગંભીર રે, સુખિયા થઈએ રે। શ્રી રે ગોકુલ માયા બોરે મોર્યો, વાલો મારો ગુણવંત ને અતિ મીઠો। શ્રી નંદજીએ સુકરિત વાવ્યો, આંબો માતા જસોદાએ સિંચ્યો રે, આંબો મોર્યો રે। સાખરે પત્રનો પાર ન જાનું, વાલો મારો 14 ભુવન વિસ્તાર્યો। સુકસન કાદિક પાંખી રે બેઠા, આંબો વેદન જાય વરણ્યો રે, આંબો મોર્યો રે। અરે ભૂતલ માય મીરસ ભરવા, વાલો મારો બ્રહ્માએ જાચીને તેડ્યો। નરસૈયા સ્વામી સુફલ ફાલ્યો, આંબો બ્રિજ વિનતાએ વેડ્યો રે, આંબો મોર્યો રે। સ્ત્રીયા ગોકુલયા બો મોર્યો રે, જોવા જઈએ રે। મારો વાલો જીવન માય રે, વગાડે રૂડી વાસલડી। મેં તો ઘરમાં રહ્યા નવ જાય, વિધિ મારી પાસલડી। કુંભ વિના જલ ભરવાને ચાલ્યા, હારે બેની હાથ ગ્રહી ઉઢરણી। ઘરનું ઓછાડી જલ ગાળવાને લાગ્યા, કુંભ તાની સુધ નહીં રે, વગાડે રૂડી વાસલડી। જોટલડી એવા ચરડા હેલ્યા, હારે બેની ખાન મારેડ્યા પાણી। સુરલી લઈને દોવારે બેઠા, ગરમ વિસરી આવ્યા દાની રે, વગાડે રૂડી વાસલડી। ગોરસરાય વની માં ઢોલ્યા, હારે બેની બહિડે વલોવ્યા પાણી। ચીર લઈને અનુખલ બાંધ્યા, નેત્રાતની સુધ નહીં રે, વગાડે રૂડી વાસલડી। ભોજન કરતા પરમરસ ભૂલ્યા, હારે બેની મરચા મોદકમાં ભેલી। સાકર વાટીને શાક વઘાર્યા, સોઢ સવૈયામાં ભેલી રે, વગાડે રૂડી વાસલડી। ગોપીએ લઈને સિંદૂર સાર્યા, હારે બેની સેઠે તે કાજલ દીધા। નરસૈયા સ્વામીએ મોરલી વગાડી, ગોપીને વહેવંત કીધા રે, વગાડે રૂડી વાસલડી। મારું મનડું મોયું મેં વાસી રે, સુંદર સામલિયા। તારા સુમરણથી જાય નાસી રે, સુંદર સામલિયા। સાચી શિખામણ દેવું રે આ મનને, હારે એ તો તેમ તે માયાળું થાય। માયા મોહ મમતાનું રે બાંધ્યું, એ જહા તહા ઉઠી ધાયે રે,
સુંદર સામલિયા હું બળી મન મદ ભરમાતું હારે એ તો હાંક્યું નવ હંકલાએ વાલો તે વેરી થઈ લાગ્યો એ વિપરીત કેમ વેઠાય રે સુંદર સામલિયા પહેલા એને બહુ પોષણ કીધા હારે જાને કરશે ભગતી તમારી ભૂંડાને મેં ભૂંડું ચખાડ્યું એ પ્રથમ ચોક મારી રે સુંદર સામલિયા આત્મા મનના ધની રે તમો છો હારે દુઃખ અવર કોને જઈ કહીએ આપણી વસ્તુને આપ સંભાળો ભવ ભટકતા રહીએ રે સુંદર સામલિયા હું અપરાધી કાંઈ નવ જાનું હારે હું તો કૃપા વખાણું તમારી કહે નાનો તમો સમરથ સ્વામી સાર કરો ને હમારી રે સુંદર સામલિયા તમો સ્વયર સાંભળો સાર સતગુરુ સત કહે છે તમો વિલમ કરો રે લગાર સતગુરુ સત કહે છે સંતોની સંગત હરની સખી છે હારે બેની મનમાં પલવટ વાલી નિર્મલ ગુણ ગોવિંદના ગાવા નિર્મલ નામ વન માલી રે સતગુરુ સત કહે છે તિલક તુલસી અખંડ ધરવા હારે બેની લોક લાજ કુલ ત્યાગી માયા મોહ અભિમાન તજીને ગુરુ ચરણે અનુરાગી રે સતગુરુ સત કહે છે આના દેવાની આશા ન કરવી હારે બેની પ્રતિવ્રતા ધર્મ પાડો અન્ન ઉદક અનિન ઘેર લેવા અવર અવિદા ટાળો રે સતગુરુ સત કહે છે ક્ષમા દયાનું ખેડું રે કરીએ હારે બેની શોક સંતાપ ના લાવો કડવા વચન તે વખથી ભૂંડા હૈયે બાણ થઈને વાગે રે સતગુરુ સત કહે છે વૈષ્ણવ જન તો હોય વિવેકી હારે તે તો સંત સબદની જ ખોજે અંતરઘટમાં થાય જવાડું અગમ અગોચર સૂજે રે સતગુરુ સત કહે છે ધરની ધરને જે મુખ નવ બોલે હારે તે તો વ્યભિચારણ કહેવાય મુખડું તેનું સ્વાન બરાબર મસ મેલા ભણી જાય રે સતગુરુ સત કહે છે ભાવ ભગતિ બોધરની રેખી છે હારે બેની મનમાં પરતી તયાની નાનાને નિરભે થઈ બેઠી પરમ ધામની વાની રે સતગુરુ સત કહે છે તમો સ્વયર સાંભળો સાર સતગુરુ સત કહે છે કબ કરહો રે દયા કબ કરહો રે દયા કામ ક્રોધ અહંકાર જ વ્યાપે
ના છૂટે આ માયા હો માધોજી કબ કરહો રે દયા ઉપજત બુંદર ચ્યો જાદીન થે સોચ કબહુ નહીં પાયો પાંચ ચોર સંગ લાગે ફિરતા હે તા સંગ જન્મ ગમાયો હો માધોજી તન મન ડસ્યો રે ભોરિંગ જો ભામિની લહેરી વાર ન પાર ગુરુ ગારુડી મિલે નહીં કબહુ પસર્યો વિસ્મય વિકાર હો માધોજી કહેત કબીર યા દુઃખ કહા શું કહીએ જાને કોઈ વીરલા રે જન દો દીદાર વિકાર સબ દૂર કરો તબ મેરો મન માને હો માધોજી કબ કરહો રે દયાલ कृपा कब करहो रे दयाल चित तरसे चातक कीरे नाई निसदीन फिरत बेहाल हो माधोजी जल बिन मीन कहो कैसे जीवे तलफ तलफ जीव जाय एहि रजदास की रे सोनिए तुम बिना काछु न सोहाय हो माधोजी मैं जुदो हागन कहाँ करी बोलूं बिरद संभालो रे तो है हथवालो प्रभु तुम सुरेलीनो दर्शन दीजो आई हो माधोजी छिन छिन आयु घटे तन छीजे जन्म अवर थारे जाय कहे त कबीर कब मिला हो रे स्वामी मिल कर मंगल गाय हो माधोजी कब करहो रे दयाल कृपा कब करहो रे दयाल बलिहारी रे धन धन संतोने जेने कृष्ण ऊपर छे ध्यान जेने कृष्ण ऊपर छे ध्यान धन धन संतोने हरनी सजेने हरि गुण गाया तेने 14 लोक मान तेने 14 लोक मान धन धन संतोने हरनी सजेने हरि गुण गाया ते तो तरिया कुल वहेवार ते तो तरिया कुल वहेवार जेने हरि गुण गाया लज्जा रे छांडीने भक्ति रे मोडी बांधी हरिजन साथे प्रीत बांधी हरिजन साथे प्रीत धन धन संतोने बलिहारी रे सुणता सुख उपजे जेने कृपा श्री अविनाश जेने कृपा श्री अविनाश सुणता सुख उपजे नरसैयाचा स्वामी एनी पेर बोल्या હું તો હરિજનની કરું આસ હું તો હરિજનની કરું આસ ધન ધન સંતોને જુવાનીને દાડે રે જુવાનીને દાડે રે હરિ સમર્યા નહીં રે
મોહ્યું મોહ્યું પરદાદાસનું મન. કાંઈક તે મોહ્યો રે, કાંઈક તે મોહ્યો રે, કામિનીના કલ્પમાં રે. વળી કઈ જોડવા ચાલ્યો ધન. 5 ને 25 રે, 5 ને 25 રે, ગયા પર પંચમારે. આવ્યા પેલા 60 વાલા દંત. 70 ને સુધી રે, 70 ને સુધી રે, કાંઈ સમજ્યો નહીં રે. 9 રે ઓળખિયા શરણ શરણ, નઈને 9 સૂજે રે, નઈને 9 સૂજે રે, ગલે બહુના શિકારે. તૂટીને શીથલ થયું છે તન, ચરણ ન ચાલે રે, ચરણ ન ચાલે રે, કરગ્રહી જેષ્ટિકારે. બલતી કઈ સેવવા ચાલ્યો વન, મુખડામાં દંત રે, મુખડામાં દંત રે, એકે દિશે નહીં રે. તો હે પાપી ઉદર માગેયન, નરસૈયાનો સ્વામી રે, નરસૈયાનો સ્વામી રે, સુખ મેં સાંભળે રે. જો હોય પૂર્વ જન્મનું પૂન, જો હોય પૂર્વ જન્મનું પૂન. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પરસતપ ચરણારવિંદ આપદા હરી. ઘનન ઘનન ઘંટ બાજે બેન બંસરી, બાજત મૃંગ તાલ નાદ ખંજરી. દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી, નવબાતી અગર તેલ પાવક ઝરી. ઇન્દ્રદમન સિંધુ ગાજે રોહિણી ખડા, મારકંડ શેત ગંગા આનંદ ભરા. એક નામ 3 લોક 14 ભુવન સંચરાચરી, રોમ રોમ રે રંકાર કાહે સુંદરે. ગરુડ ખંભ સિંધ પોર જાતના ભરી, રામાણેક મોતી પણા જોતકી જડી. રતન સિંહાસન આપ બિરાજે બેતકી છડી, 56 ભોગ નીત લાગે હોત હરી હરી. સુર નર મુનિ દ્વારે ઠાણે બ્રહ્મા વેદ ઓચરી, ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી, ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી. શ્રી રામ મંત્ર આરતી કીજે, શંકર સનકાદિકાદ યહી રંગ બીજે. હૃદય તાલ બિમલ બોધ પંચ બાતી જારી, તન મન નિજ પર હરો ત્વાએ વેદ વારી. અખંડ જ્યોત વિમલ મોદ બહે દીન રાતી, આરતી રઘુનાથજી કે કીજે પર ભાતી. કહેત કબીર સમજ ધીર એસે લોલાએ, ચરણ ટેક રઘુનાથ જાકે નિરભે સદ પાએ. શ્રી રામ મંત્ર આરતી કીજે, શંકર સનકાદિકાદ યહી રંગ ભીજે. રામ કબીર. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, કૃષ્ણજીના નામ વિના મિથ્યા રે વાણી. પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ, કૃષ્ણજીએ વાસ્યું રોણો ગોકુલિયું ગામ. કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી तात, સગાને સહોદર મારે કૃષ્ણજી ભ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી, પોતાના જાનીને હરિયે મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાહૂતો પાપી,
એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકાતારી અહલ્યા ઉદ્ધારી. કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી. દાસ લડા ભને રે હરિની ભગતિ જાણી. મેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણ. ધન્ય ધન્ય પદ્મના બને જંગલના છોરસિયા. આગળ પાછળ ઝાડ ઝૂડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિયે. અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ. અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લહીએ. વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમ ઓધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ. મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. પરબ્રહ્મા વાણી રે પરનીએ બ્રહ્માંડ જય જય. કાર રે ચાર ખાણ હવી નિર્મલી ભાગ્યો. મોહ સંસાર રે લેખાતે વાલ્યા રે જમતના ઉઠિયા. નરકવાય પાર રે બંધન છૂટ્યા રે જીવણા સૌ મોગતું એ આવાર રે મુક્તા સંસાવર. જંગમ મુક્તા સુરનાર. નાગરે મુક્તા સપ્ત ઋષિ નવગ્રહે મુક્તા મુનિવાર. જાગરે હરિહર બ્રહ્માયાનંદિયા ઘેર ઘેર ઓછવ હોય રે ઉલટ હોય રે. અતિ ઘણો ગાઈ સોવાણીનો. નાહો રે ઘેર ઘેર ઘોડીઓ. ઉછલે તરિયા તોરણ. બાર રે બ્રહ્માંડ ફૂલ પગર ભર્યા છે રત હરસધ. રે જોરે દેવ ચાંદના હોય. છાટના હરખિયા બારે જા. મેઘરે શંખ પંચાયન. પૂરીઓ ભુવન ગાજ્યોની રનીર ઘોષરે. લક્ષ્મીનાથ નારાયણ અતિ હરખ્યામ નમન મોહેરે. શંકર તાંડવ નાચિયો વ્યાપીયો. ભુવન વિસ્તાર રે મુગતવ છોટી રે ગંગા છલકિયા. વાસુકી નાગરે
સહસ્ત્રયઠાસી રે સરસા બ્રહ્મા વેદ ભણે જોરે જ્યાં લગી હું તો કુંવારડો પરબ્રહ્મા વાણીનો ભરથાર રે તહાં લગી સંકષ્ટ બંધન સુખ નહીં કએ કવાર રે સુખિયા તે સ્નિયલ બ્રહ્માંડ હવો હવે પરણ્યા જોગે જગન્નાથ રે આનંદ પરમાનંદ હવો ભાગ્ય સંકષ્ટ મહાદુઃખ રે દુઃખ તે ભાગ્યા રે દોહેલાયાતમા નિર્મલ હવો રે રૂપ તે લખ 84 ના ઓળવલા સર્વે ભાગ્યા રે ભાગી ત્રિભુવન કલ્પના એક જ હવો આનંદ રે જય પરમાત્મા પરબ્રહ્મા જય જય જગદાધાર રે બ્રહ્માંડ કોડ છે ઘોડલી ઘેર ઘેર મંગલ ચાર રે નહીં દિન રાતન વેલા નહીં પલ જુગ કલ કલ પાંતરે શ્રદ્ધા તૃષા નહીં નિંદ્રા ચિંતા નહીં ઘર ઘર ધંધો રે સચરાચર સાહુ તૃપતું સુખ પરમાનંદ હરસ્યા રે અવર કોઈ નવા જોઈએ ગોતા સૌ કોણ ભાગ્ય રે રાજાજી બેઠા છે પરબ્રહ્મ યાગલ સંતો માની તારે અવર ગુણે સહુ જપ ખરો ચતુર્ભુજ રૂપ ધરે જોરે અવર મુખે નહીં બોલવું કેવલ રામ જપ જોરે જન્મ જરા મૃત ભય નહીં અવર નહીં કશું કાજ રે એક જ તું યવની સ્મરયાનંદિયા સર્વે સંતો રે એક જ તું યવની સ્મર આનંદિયા સર્વે સંતો રે જીવણજી મહારાજ માગો શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગો શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી ભોજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાડ્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરતાર્યો પદ્મનામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાળ રામ કબીરની ડણ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુ આરો અનન્ય ભક્તિ નામની સ્થાને સતસંગતિને ધારો અવિશ્વાસને દોષિત ભોજન સલીલ સંગને ટારો નિસંગ હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ
સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હરમા બાપર કૃપા કરીને કાનમ પાલવ ગારી. જીવનજી મહારાજ માગુ શરણું તમારું, શરણું તમારું રામ, શરણું તમારું. જીવનજી મહારાજ માગુ શરણું તમારું. આનંદ આરતી હરખય પારા, હરિજન આયે મેરે પ્રાણયા ધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે, જન્મ મરણ ભવ સાગર તારે. શાક પાક મળી ભોજન પાવો, સંત સંગત મળી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન તાહા બલ બલ જાય. આનંદ આરતી હરખય પારા, હરિજન આયે મેરે પ્રાણયા ધારા. સ્વામી કૃપા કરોતી ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરોતી ઘણી. બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરો વિનંતી. સ્વામી કૃપા કરોતી ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરોતી ઘણી. બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરો વિનંતી. 14 બાંધુ જીવના દેવ રઘુપતિ કિયાન, વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન. જીવનજી છોડાવો ચારે ખાન. સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સર્વ સંતો ને રામ કબીર, રામ કબીર. રામ કબીર, સૌ સંતો ભક્તોને રામ કબીર, ગુરુ પરિવારને રામ કબીર, નામદેવ કબીરજીને રામ કબીર, સદગુરુ શ્રી જીવનજી મહારાજને અને તેમના અનમોલ વિચારોને રામ કબીર, પદ્મનામ ભગવાનને રામ કબીર, અદ્યારુજી મહારાજને રામ કબીર, હેત કૃપાને રામ કબીર. સંતો, આજે પૂજ્ય જગદીશચંદ્ર મહારાજની માસિક પુણ્યતિથિ. એ ભાવમાં આપણે વાણીનું કીર્તન લીધું. તો આવો સંતો, પ્રથમ આપણે પૂજ્ય જગદીશચંદ્ર મહારાજ ઘણા બધા કાર્યો કરીને ગયા છે. એ કાર્યોમાંના અદ્યારુજી મહારાજના કીર્તનોનું ભાવાનુવાદ કરેલ છે. એ પુસ્તકનું વાંચન કરીએ. તે પહેલા સંપૂર્ણથી આરંભ કરીશું. સ્વામી કૃપા કરો અતિ ઘની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘની. બાજો કુવિચાર ચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘની. બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. આજે આ પુસ્તકના વાંચનના ક્રમ અનુસાર પાન નંબર 255 અને 256 નું વાંચન કરીશું.
મુખ પડ્યો પુનરપ્યે મન, વન સંતુ ના દેખે અન, મન મહેલ અવર વિચાર, લે જેને હોય ભવ પાર, સુખ તોડલું મન ચાળ, પરબ્રહ્મ સુરત માળ. કમઅક્કલ વાળો જીવાત્મા ફરીથી પાછો ગર્ભવાસ રૂપી કાળના વિષય વાસના રૂપી મુખમાં પડ્યો. પણ આ વિષયાંધ અંધાપા વાળા જીવને આ બધા સુખો તો નાશ પામનાર છે તે સમજાતું નથી. હે જીવ, તારી મનોકામનાઓ રૂપી બીજા મનસુબાઓને છોડી દે અને જેના વડે ભવસાગરમાંથી પાર થવાય તે ભગવત નામનું સ્મરણ કરી લે. સંસારના ક્ષણિક સુખો મેળવવાનું મનમાંથી કાઢી નાખીને પરબ્રહ્મ પરમાત્માની ભક્તિમાં તલ્લીન પ્રેમી બનવામાં લાગી જા. વલણ. પરબ્રહ્મ સુરત માડ અહર્નિશ ભક્ત ધ્યાન નાચુક, અચલ મુખ વિશ્રામ પામીશ પ્રકૃતિ સંગત મુખ. રાત દિવસ પરબ્રહ્મ પરમાત્માની ભક્તિમાં પ્રેમ કરવામાં લાગી જા. હે ભક્ત, ભક્તિમાં તલ્લીન રહેવામાં ચૂકતો નહીં. તું માયા પ્રત્યેની આસક્તિને છોડી દે તો તું જરૂર ભગવાનના ચરણના શરણનું અચલ સુખ પામીશ. આદ 9. મદ વિશે દારોએ ચેતન હારોએ, હરી હરી તે હને ગર કમ સાંભરે, સદગુરુ ગારુડી વસિય રખીલ્યોએ, હરી હરી આત્મા અંધ જગાવ્યોએ. જીવાત્મામાં પરમાત્માનું ચૈતન્ય રહેલું છે. આવો ચૈતન્ય વાળો હોવા છતાંય તે વિષય વાસનાઓના નશાથી ઘેરાઈ જવાથી ભાન ભૂલી ગયો છે. હે ભગવાન, તે કાળરૂપી સર્પના ઝેરથી અસરગ્રસ્ત થયો હોવાથી તેને આખરે મરવું પડશે. તે ભૂલી ગયો છે. માટે ભક્તિ કરીને ભગવાનની ઘેર જવાશે એવું કેવી રીતે યાદ આવે? પણ વિષયરૂપી વિષને ઉતારનાર મદારી જેવા સદગુરુ માયાના કાળરૂપી સર ઉપર ગુસ્સે થઈને વિફર્યા. હે ભગવાન, અને વિષયાંધ જીવને આત્માને સદ ઉપદેશથી ચેતવીને ભક્તિ રૂપી જાગૃતિમાં લાવ્યા. પૂજ્ય યદુનાથ મહારાજ લીટીયું 4 પ્રથમ પાનામાં લખે છે, મદવાળો જીવ અભિમાનથી ઘેરાયેલો છે, તેથી પોતાના ચૈતન્યનો તેને ખ્યાલ નથી આવતો. તપ સાધન છે, સાધ્ય નથી. ભગવાન કૃપા સાધ્ય છે. 3 મુખ્ય કૃપા છે: ગુરુ કૃપા, શાસ્ત્ર કૃપા અને આત્મકૃપા. જ્ઞાનીજી મહારાજ કહે છે કે જ્ઞાની સદગુરી ગારુડી મન વિરવ્યા બોયંગ, રામ નામ નિજ મંત્ર દે નિર્મલ કિયા સબ અંગ. જ્ઞાનીજી મહારાજ કહે છે કે સદગુરુ રૂપી મદારી છે અને વિષય વાસના વાળું મન સાપ છે. પણ ગુરુએ રામ નામ રૂપી ભગવત ભક્તિનો ખાસ પોતાનો નામ મંત્ર આપીને બધા શરીરને ઝેરથી રહિત શુદ્ધ સદ વિચાર વાળા વર્તન વાળું બનાવ્યું છે. લીટીયું 4 પાનામાં પૂજ્ય યદુનાથ મહારાજ લખે છે, પોતાનો કોઈ પણ જાતનો આગ્રહ રાખ્યા સિવાય જીવનજીએ પોતાનો રામ કબીર નામનો પ્રચાર કર્યો છે. શિવજીએ સાબર મંત્રોમાં પોતાની શક્તિનો પ્રવેશ કરવા વાળી શક્તિશાળી કર્યા છે. તેમ જીવનજીએ અધ્યારુજીના 28 કીર્તન શક્તિશાળી કર્યા છે અને આપણી શ્રદ્ધા પ્રમાણે તે શક્તિશાળી થયા છે. વલણ. અંધ જગાવ્યો તેને તાર, જે હતો મોહ જુઆર, ધન મેળવવા કાઈ લોભ, હવો અનેક આગે શોભ, સૂત્ર કલત્ર બંધવ મોહ, હવો અનેક વાર વિછો. સદગુરુએ જે જીવાત્માને વિષયોની વાસના
ની જ્વાળામાં મોહાંધ બન્યો હતો તેને યોગ્ય સમયે જગાડ્યો, ચેતવ્યો કે તું ધન મેળવવાની લોભમાં પડ્યો હતો અને આગળ ઉપર પણ તું તેના માટે મનમાં વ્યાકુળ થયો હતો. તું પુત્ર, પત્ની, ભાઈના માટે મોહ રાખતો હતો, પણ કેટલી વાર તને તેમનો વિયોગ થયો છે. હવે આગળનું વાંચન આપણે નેક્સ્ટમાં કરીશું. હવે અનમોલ સાખી ગ્રંથ આજના ક્રમ અનુસાર દાસકા અંગની સાખી નંબર 65 ને સમજીશું. તે પહેલા સંપૂર્ણથી આરંભ કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર. સાખી નંબર 65. સારંગ રાગ શિરોમણી, ગ્રંથ શિરોમણી ધોળ, ભગત શિરોમણી જીવના પ્રગટે બ્રિજ કે ગ્વાર, પ્રગટે બ્રિજ કે ગ્વાર. અહીંયા જીવનજી મહારાજ કહે છે કે બધા રાગોમાં સારંગ રાગ શ્રેષ્ઠ છે, તો વળી બધા ગ્રંથોમાં ધોળ પણ શ્રેષ્ઠ છે. તે રીતે ભક્તોમાં સૌથી શ્રેષ્ઠ ભક્ત વૃંદાવનમાં પ્રગટ થયેલા ગોવાળિયાઓ છે. વ્રજભૂમિ એ પ્રેમ ભક્તિનું દિવ્ય ધામ છે. શ્રી કૃષ્ણ અવતાર સમયે ત્યાં રહેનારા સર્વે લોકો નસીબવંતા બન્યા, કેમ કે સૌ પરમાત્માની સમીપ રહેવાના અધિકારી બન્યા હતા. તેટલા માટે જ આ નસીબવંતાઓએ વ્રજની પ્રેમ ભૂમિમાં પરબ્રહ્મ પરમેશ્વર શ્રી કૃષ્ણને સુહૃદ રૂપે સુહૃદયે પ્રાપ્ત કર્યા. વ્રજના ગોપીઓ, ગાયો, વનના પશુ પક્ષી, વનની વનરાઈઓ બધાને જ પ્રભુની પ્રેમ ભક્તિનો સાક્ષાત્કાર થયેલ. તેમાંય વળી વ્રજના ગોપ કુમાર તો પ્રેમ ભક્તિના અનુપમ ઉદાહરણ છે. વ્રજના આ સખામાં સુબલ, સુભદ્ર, ભદ્ર, મણિભદ્ર, વરુથાઈ, શ્રીદામા અને હજારો આ વનવાસીઓના શ્રી કૃષ્ણ પ્રભુ પ્રાણ પ્યારા સર્વસ્ય હતા. બધા જ સખાઓમાં શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે તેમની સાથે દોડતા, કૂદતા, નાચતા, ગાતા અને જુદી જુદી રમતો રમતા હતા. શ્રી કૃષ્ણ ગાતા તો તાળીઓ પાડતા, શ્રી કૃષ્ણ નાચતા તો પ્રશંસા કરતા. શ્રી કૃષ્ણની દ્રષ્ટિથી દૂર થતા જ તેઓ આકુળ વ્યાકુળતાનો અનુભવ કરતા. શ્રી કૃષ્ણ થાકી જતા તો આ બાળ સખાઓ તેમના ચરણ પણ દબાવતા. વ્રત સખાઓનું રમવું, ઝઘડવું તથા રીસાવું આ બધું જ શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે થતું હતું. શ્રી કૃષ્ણના ચહેરા પરની ઉદાસીનતા સહેજ પણ આ બાળ સખાઓથી સહન થતી ન હતી. ભગવાન શ્રી કૃષ્ણ બીજાઓ માટે ગમે તેટલા ઐશ્વર્યશાળી રહ્યા હોય, પરંતુ તેમના પોતાના આ બાળ સખાઓ માટે સદૈવ પ્રાણપ્રિય, સ્નેહમય, પ્રેમપ્રિય સખા જ રહ્યા. સખાઓનું માન રાખવું, તેમની બધી જ રીતે સુરક્ષા કરવી એ પણ શ્રી કૃષ્ણ પ્રભુની ટેક હતી.
વ્રત સખાઓ સાથે નૃત્ય ક્રીડા કરતા હતા અને વ્રત સખાઓને અનહદ આનંદ અને પ્રેમ આપતા. વળી આ વ્રત સખાઓ સાથે અદ્ભુત લીલાઓ પણ કરી. કંસ પ્રેરિત અઘાસુર નામના રાક્ષસનો અંત કર્યો. બાળ સખાઓ સાથે ગીડી દડાની રમતમાં દડો યમુના નદીમાં પડતા, યમુના નદીમાં રહેતા કાળી નાગને નાથી ત્યાંથી વિદાય કર્યો. વળી શ્રી કૃષ્ણએ આ બાળ સખાઓ સાથે મળી ગાયો ચરાવી, ગોપીઓની દહીં માખણની મટકીઓ ફોડી, માખણની ચોરી કરી અને માખણ મિશ્રીની મેજબાની કરી. આ બાળ સખાઓ સાથે અનહદ પ્રેમ અને આનંદ માન્યો અને મનાવ્યો. ઇન્દ્રિયોને કષ્ટ આપનારા યોગીઓ, ઋષિઓ વગેરે માટે શ્રી કૃષ્ણની ચરણ રજ મળવી દુર્લભ છે. તેવા શ્રી કૃષ્ણ પ્રભુનું સખા સુખ, પ્રેમ સુખ, ભક્તિ સુખ આ ગોવાળિયાઓએ માન્યું. આમ ભગવાનના શ્રેષ્ઠ ભક્તોમાં વૃંદાવનમાં પ્રગટ થયેલા આ ભાગ્યશાળી બાળ સખાઓ ગોવાળિયાઓને પણ ગણાવી શકાય. ભક્ત શિરોમણી જીવના પ્રગટે બ્રિજ કે લાલ. એક વખત ગોપ સખાઓ સાથે શ્રી કૃષ્ણ ગાયો ચરાવતા ચરાવતા ઘણા ગાઢ જંગલમાં ઘણે દૂર નીકળી ગયેલા. એવા સમયે ગોવાળિયાઓને ખૂબ જ ભૂખ લાગેલી. ત્યારે વનમાં યજ્ઞ કરતા વિદ્વાન ઋષિઓ અને અબલા ઋષિ પત્નીઓની સાચી ઓળખ આ ગોવાળિયાઓને કરાવેલ અને ઋષિ પત્નીઓને પરમ પદ આપેલ. અધ્યારુજી મહારાજે પણ જ્ઞાની અને અબલાની પ્રેમ ભક્તિને વર્ણવતા જણાવ્યું છે કે હરિ હરિ ઋષિ ઉપહાર કરી જે જજે, કીધા જાન અજાન માગતો પરતસ ઓલખ્યો. હરિ હરિ જગત પુરુષ તે અબલા તે ઓલખ્યાય, કીધી અજાને જાન તેહને પરમ પદ આપ્યું. ઋષિઓ જ્ઞાની હોવા છતાંય જગત પુરુષને ઓળખવામાં અજાન બન્યા, જ્યારે અભન અબલા ઋષિ પત્નીઓએ જગત પુરુષને ઓળખી લીધા. શ્રી કૃષ્ણ પ્રભુ અને બાળ સખાઓને પ્રેમથી ભોજન કરાવ્યું અને તેઓ સૌ પરમ પદની અધિકારીની બની ગઈ. શ્રી કૃષ્ણ પ્રભુની લીલામાં એક ગોવર્ધન પૂજાનો પણ અદ્ભુત પ્રસંગ છે, જેમાં દેવ પૂજાથી અળગા બની પ્રકૃતિની પૂજાનો એક રાહ ચીધેલ. એક સમયે નંદ બાબા વગેરે ભેગા થયા અને પરંપરાગત ઇન્દ્રની પૂજા વિધિ કરવાની ચર્ચા કરવા લાગ્યા. બ્રાહ્મણો બોલાવવા, તેમને દક્ષિણા આપવા, પૂજા સામગ્રીમાં શું શું લાવવું વગેરેની ચર્ચાઓ ચાલતી હતી. આ ચર્ચા સાંભળીને શ્રી કૃષ્ણએ કહ્યું કે આપણે આવી નિરર્થક પૂજા શા માટે કરવી? ઇન્દ્રને કોઈ જોયા નથી તો તે આપના ઉદ્ધારક કઈ રીતે કહેવાય? આપનો વ્યવસાય પશુપાલનનો છે. પશુઓના ઉછેર ઉપર આપણું જીવન છે. પશુઓને અને આપણને જીવન ગોવર્ધન પર્વત આપે છે, તો આપણે ઇન્દ્રને બદલે ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ. શા માટે આવો નિરર્થક ખર્ચ ઇન્દ્રની પૂજા માટે કરવો જોઈએ? જે આપણે ભોગવીએ છીએ તે આપનું કર્મનું ફળ છે, નહીં કે દેવી દેવતાની કૃપા. આમ ગોવર્ધન પૂજા, પ્રકૃતિની પૂજા કરવાની સૌને સમજ આપે. સૌને કૃષ્ણની વાતમાં તથ્ય લાગ્યું, એટલે નંદ બાબા અને સૌ વ્રજવાસીઓએ ઇન્દ્રની પૂજા બંધ રાખી ગોવર્ધન પૂજા કરવાનું નક્કી કર્યું. નવા વર્ષનો પહેલો દિવસ એટલે બેસતું વર્ષ એ આપણી પરંપરાનો ગોવર્ધન સમો છે. આપણે નવા વર્ષના અભિનંદનની આપલે નહીં, પણ ગોવર્ધન સમાના રામ કબીરના નામ સુમરનની પ્રેમ ભક્તિ એકમેકને પાઠવી આનંદ માનીએ છીએ. કહેવાયું છે કે વ્રજવાસીઓ ઇન્દ્રને બદલે ગોવર્ધન પૂજા કરવા લાગ્યા, જેથી ઇન્દ્ર ક્રોધિત થઈ વીજળી અને ભય ગર્જના સાથે મુસળધાર વર્ષા કરી. છતાં પણ વિચલિત થયા વિના
શ્રી કૃષ્ણની રાહબરી હેઠળ સૌએ ગોવર્ધન પૂજા કરી. ઇન્દ્ર વધુ ક્રોધિત થઈ વ્રજમાં ચારે કોર જળબંબાકાર વર્ષા કરી. ગભરાયેલા સૌ ગોવાળિયાઓ, ગોપીઓ અને વ્રજવાસીઓને ગોવર્ધન પર્વતના શરણમાં જ શ્રી કૃષ્ણ પ્રભુએ આશ્રય આપ્યો અને સૌનું આ મુસળધાર વર્ષાથી રક્ષણ કર્યું. વ્રજવાસીઓનો વાળ વાંકો થયો નહીં. છેવટે ઇન્દ્રે થાકી હારી શ્રી કૃષ્ણની માફી માંગી. આમ આ સમયે શ્રી કૃષ્ણ સૌના તારણહાર બનેલા. વ્રજવાસીઓ શ્રી કૃષ્ણના આ સ્વરૂપ, આ લીલાને જોઈ ભાવ વિહોર અને આનંદિત બન્યા. આમ વૃંદાવનમાં બાળકૃષ્ણ આ પ્રકારે અનેક પ્રકારની લીલાઓ કરતા હતા અને ગોપ ગોપીઓ તેમજ વ્રજવાસીઓને આનંદ અને સુખ આપતા હતા. તાજેતરમાં જ એટલાન્ટા મુકામે ઉજવાયેલ પરિચય મહોત્સવમાં પ્રેમજીવન મહારાજે વૃંદાવનના બંસી વાટની જે મુલાકાત કરેલ હતી તે વ્રજભૂમિ, ગોપ સખા અને ગોપીઓની કૃષ્ણ પ્રભુ સાથેની લીલા, પ્રેમ ભક્તિ અને બંસી વટના 16 સંત સખાનો પ્રગાઢ સત્સંગ સંવાદનો પરિચય આપણને કરાવ્યો હતો. સંતો સદગુરુ જીવનજી મહારાજ સમક્ષ આનંદેવની ઉપાસના તથા કર્મકાંડના વેદ માર્ગે ચાલનારા તથા ભૂત પ્રેતાદિથી પીડાતા હોય તેવા અનેક પ્રકારના આત્માઓ હાજર થયા હતા. જીવનજી મહારાજે તેઓને સાચો ભક્તિ માર્ગ દેખાડ્યો. બધા જુદા જુદા ગુણધર્મો વાળા, જુદા જુદા વિચારો વાળા, જુદી જુદી જ્ઞાતિઓ વાળા હતા. તેઓ એકમત થઈને જીવનજી મહારાજના સરને જઈને તેમને દર્શાવેલા માર્ગે ચાલવામાં સહમત થયા અને જીવનજી મહારાજનું સરનું સ્વીકારીને આ બધા જ ભક્તો ભવસાગર તરી ગયા. આ પરંપરામાં આપના પૂર્વજોએ તો તેમનો જન્મારો સફળ બનાવી દીધો અને તેના મીઠા ફળ માનવાનો અવસર આપણા માટે પણ ઊભો કરી આપ્યો અને આથી જ આપણે પણ આપણી ઉદામ પરંપરામાં ભાગ્યશાળી બની આ પ્રેમ ભક્તિ રૂપી મીઠા ફળનો સ્વાદ આજે માની રહ્યા છે. વૃંદાવનમાં કૃષ્ણ પ્રભુની લીલા, ગોપ ગોવાળો અને ગોપીઓની પ્રેમ ભક્તિ જેવી ઝાંખી આપણને આપણી આ જીવનજી મહારાજની ઉદા પરંપરામાં પણ જોવા મળે છે. વળી કેટલાય અદ્ભુત પ્રસંગો આપણને કૃષ્ણ અવતારમાં જે સખાભાવ હતો તેનું સ્મરણ કરાવે છે. જેમ કે કૃષ્ણદાસ મહારાજને જ્યારે જીવનજી મહારાજ ઉપદેશ આપતા હતા, જે સમયે પોતાની નીજ માળા કૃષ્ણદાસને અર્પણ કરી હતી, ત્યારે બધાને નવાઈ લાગી કે જીવનજી મહારાજ તો બ્રાહ્મણ અને વેદ માર્ગના વિરોધી હોવા છતાં કૃષ્ણદાસની લાયકાતની પરીક્ષા કર્યા વગર જ નીજ માલા ક્યાં અર્પણ કરી હશે? તેનો ખુલાસો હાજર માલીબાઈ અને જયંતીબાઈએ કરેલો કે કૃષ્ણ અવતારના સખા ભાવના નાતે કૃષ્ણદાસને નીજ માલા અર્પણ કરેલ છે. કેવો જીવનજી મહારાજનો ભક્તો સાથેનો અદ્ભુત સખા ભાવ! તો વળી કુંવરબાઈએ જીવનજી મહારાજને કૃષ્ણ ભગવાન ગોવર્ધન લીલા વખતે ગોવાળિયાને તરસ લાગતા ઢેફું ઉપાડીને જલ પાયું હતું, તે રીતે ચોરંદા જતા વખતે વચ્ચે ઓરી ગોરી મુકામે હાલુકા સંપૂર્ણ ભક્તો તરસ્યા થયા ત્યારે જીવનજી મહારાજને ઢેફું ઉપાડીને જલ પાવાનું સ્મરણ કરાવ્યું હતું અને જીવનજી મહારાજે તે પ્રમાણે કરી ભક્તો માટે જલની સુવિધા કરી હતી. કેવી અદ્ભુત સખા ભાવની સામ્ય લીલા! કૃષ્ણ પ્રભુએ કુબજાની કુબડી કાયાને સુદૃઢ કરેલ તો સદગુરુ જીવનજી મહારાજે હરમાબાના અપંગપણાના દુઃખને મિટાવ્યું હતું. કૃષ્ણ પ્રભુએ અબડા ઋષિ પત્નીઓને તેમની નિસ્વાર્થ પ્રેમ ભક્તિ માટે પરમપદ આપેલું. તે જ પ્રમાણે સદગુરુ જીવનજી મહારાજના શરણને પામનાર અબલા નારીઓના દોષો નિવાર્યા. તે અબલાઓ તો કૃતાર્થ છે. એટલું જ નહીં પણ સમગ્ર ઉદા સમાજની બહેનો માટે આજ અને ભવિષ્ય પર્યંત રજસ્વાલાના દોષોના નિવારણ કરેલ. વંદન છે જીવનજી મહારાજના આ ક્રાંતિકારી વિચારોને. આ બધા જ ભક્તોએ જેમ કૃષ્ણ અવતારમાં કૃષ્ણ લીલાનું સુખ ગોપ ગોવાળિયાએ માણેલું, તેવું જ સુખ જીવનજી મહારાજ સાથે
સખા ભાવ સ્વરૂપે માનેલું અને જીવનજી મહારાજનું સરનું સ્વીકારી ભવસાગર પાર કરી ગયેલા સંતો કૃષ્ણ અવતારમાં ગોપ ગોવાળાએ જે સખા ભાવનો આનંદ માનેલો અને ગોપીઓની જે પ્રેમ ભક્તિ હતી તેનો આનંદ યુગો યુગોથી કૃષ્ણ ભક્તો માની રહ્યા છે, મનાવી રહ્યા છે. સૌ અલગ અલગ રીતે જન્મોત્સવ ઉજવી રહ્યા છે અને અલગ અલગ રીતે ભક્તિ કરી પોતાની જીવન નૈયા પાર કરવા પ્રયત્ન કરી રહ્યા છે. અન્ય પરંપરાઓથી ખૂબ જ અલગ રીતે જીવનજી મહારાજે આપણને આચરણયુક્ત જીવન સાથે ભક્તિનો રાહ બતાવેલ છે. જીવનજી મહારાજનું સરનું જે ભક્તોએ સ્વીકાર્યું તેઓને જીવનજી મહારાજે પ્રત્યક્ષ જ ભક્તિ સુખ આપ્યું છે. કૃષ્ણ પ્રભુ સાથે ગોપ સખાઓએ જે ભક્તિ સુખ, જે પ્રેમ સુખ માન્યું તેવું જ સુખ જીવનજી મહારાજ સાથે જોડાયેલ ભક્તોએ માન્યું. આ બધા જ ભક્તોને પ્રત્યક્ષ જ ગુરુમુખ વાણીનો લાભ મળેલ છે. કલ્પના કરો સંતો, જીવનજી મહારાજ સાથે નાના ગોપાલદાસ અને અન્ય ભક્તોએ જે પ્રત્યક્ષ ભક્તિ સુખ માન્યું તે ભક્તિ સુખનો આનંદ આપણે પરોક્ષ રીતે આજે માની રહ્યા છે. વિચાર કરો સંતો, જો આપણને આ ભક્તિ સુખનો પરોક્ષ રીતે આનંદ મળે છે તો જેઓએ પ્રત્યક્ષ ભક્તિ સુખ માન્યું હશે તેઓને કેટલો બધો આનંદ મળ્યો હશે, કેવું અદ્ભુત સુખ માન્યું હશે. ધન્ય છે આ સંત મંડળીને. સંતો, આપના સદગુરુ કબીરજી અને જીવનજી મહારાજે આપણને ભવસાગર પાર કરવાનો માર્ગ બતાવેલ જ છે અને ભગવત તત્વની સમજ આપેલ જ છે. તે મુજબ આપના સદગુરુના ઉપદેશને ગ્રહણ કરી ગુરુ કૃપા, ભગવત કૃપા, સંત કૃપાના અધિકારી બની રહીએ અને કૃષ્ણ પ્રભુની જેમ જીવનજી મહારાજે ભક્તોને જે સખા ભાવનો પ્રેમ આપ્યો, ભક્તિ સુખ આપ્યું, તે ભક્તિ સુખ પામવા તેમને દર્શાવેલા માર્ગ પ્રમાણેની પ્રેમ ભક્તિમાં લીન રહીએ, ગડાડૂબ રહીએ અને મગ્ન રહીએ. તો સંતો, આજે અહીંયા હવે વિરામ લઈશું. સાંજે સંધ્યા આરતીમાં, સવારે પ્રભાતિયા અને સત્સંગ સંવાદમાં જોડાતા રહેજો. સત્સંગ પ્રેમી ભક્તોને જોડતા રહેજો. સાથે મળીને હરિગુણ ગાઈશું. સૌ સંતો ભક્તો અને ગુરુ પરિવારને રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના પ્રભાતના પ્રેમ ભર્યા રામજી સંતોને પ્રભાત રામ સર્વે સંતોને પ્રભાતના રામ કબીર રામ કબીર રામ કબીર સર્વ ભક્તોને પ્રભાતના રામ, સર્વ ભક્તો પ્રભાતના રામ.